महाराष्ट्रीय समाज में सेवाभावी कार्यों के लिए प्रसिद्ध और समाज में विशेष पहचान रखने वाले संजय सिंधे आज आधिकारिक रूप से भारतीय जनता पार्टी में शामिल हो गए। इस अवसर पर राज्य के वित्त मंत्री कनुभाई देसाई की उपस्थिति में एक भव्य कार्यक्रम का आयोजन किया गया, जिसमें बड़ी संख्या में कार्यकर्ता और समर्थक मौजूद रहे। कार्यक्रम के दौरान कनुभाई देसाई ने संजय सिंधे को भाजपा का खेस पहनाकर पार्टी में उनका स्वागत किया। इस दौरान संजय सिंधे अपने समर्थकों के साथ पार्टी में शामिल हुए। उनके इस कदम से स्थानीय राजनीति में महत्वपूर्ण असर पड़ने की चर्चा शुरू हो गई है। संजय सिंधे लंबे समय से महाराष्ट्रीय समाज में सामाजिक सेवाओं से जुड़े रहे हैं और कई सामाजिक कार्यों में सक्रिय भूमिका निभाते रहे हैं। उनके कार्यों के चलते समाज में उन्हें विशेष सम्मान प्राप्त हुआ है। उनके भाजपा में शामिल होने से पार्टी को संगठनात्मक रूप से मजबूती मिलने की संभावना जताई जा रही है। इस मौके पर संजय सिंधे ने कहा कि वे समाज सेवा के अपने कार्य को और व्यापक बनाने के उद्देश्य से भाजपा में शामिल हुए हैं। उन्होंने पार्टी की नीतियों और विकास कार्यों को आगे बढ़ाने के लिए पूरी निष्ठा से काम करने की बात कही। साथ ही उन्होंने अपने समर्थकों का आभार व्यक्त करते हुए भविष्य में और सक्रिय रहने का भरोसा दिलाया। कार्यक्रम में भाजपा के अन्य नेताओं और कार्यकर्ताओं ने भी संजय सिंधे के पार्टी में आगमन का स्वागत करते हुए उन्हें शुभकामनाएं दीं। સૌપ્રથમ આપ સૌને નમસ્તે અને જનતાને બી નમસ્તે। અને ભાજપ જે અત્યારે જે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે એની અંદર મને આજે ભારતીય જનતા પાર્ટીએ વાર્ડ નંબર 12માં વાપીની સ્થાનીય ત્યાં મને પ્રવેશ કરાવ્યો છે કનુભાઈ હસ્તે, અને મેં ખૂબ ખૂબ આભારી છું। અમારા જે પ્રભારી છે વિનય શુક્લા સાહેબ અને હેમંત કંસારા સાહેબનું અને શિલ્પેશ દેસાઈનું, કેમ કે આ લોકોના સંગઠનથી આ લોકોના સહકાર્યથી હું આ પાર્ટીમાં જોડાયેલો છું અને પાર્ટીની અંદર હું તમામ મારા કાર્યકર્તા મારા પાર્ટીની સાથે મને જે જોડાયેલા છે અસંખ્ય મહિલાઓ અસંખ્ય પુરુષો મારી સાથે જોડાયેલા છે અને એમને જોડે હું આ પાર્ટીનું કામ કરીશ અને વાર્ડ નંબર 12ને હું જીતાડવાની બધા ચારે ચાર ઉમેદવારોને એ મારી જિમ્મેદારી હું સ્વીકારીશ અને સંગઠનને આગળ વધારવા માટે આ જિલ્લામાં અને આ સમગ્ર ગુજરાતની અંદર મારાથી જે તન અને મનથી જાને મહેનતથી જે પણ કાર્ય થશે નિષ્ઠાથી અને સ્વચ્છ મનથી અને સાફ મનથી હું કામ કરીશ અને પાર્ટીને આગળ વધારવાનું હું કામ કરીશ અને જનતાને સેવામાં હું તત્પર રહીશ હંમેશા। આજ હું કહું છું। સિંધે સાહેબ, આ સાથે તમે ઘણા સમાજ સાથે પણ જોડાયા છો, મરાઠી સમાજ છે તેમજ અન્ય સમાજ, તો એમના તરફથી તમને કેવી પ્રેરણા મળી? મેં મારા મરાઠી સમાજ જોડે હું જોડાયેલો છું। છેલ્લા 5-6 વર્ષથી હું એમના સામાજિક કાર્યમાં હું કાર્ય કરું છું। કંઈ પણ સમાજનું કામ હોય એની અંદર હું સારી રીતના અને સક્રિય થઈને એક સમાજ સેવા હું આપું છું। કોઈને મદદરૂપ હોય તો ત્યાં મદદરૂપ તત્કાલ હું પહોંચું છું અને બધી જાતની મદદ હોય તે મદદ કરવાની કોશિશ કરું છું। અને મારા સમાજ જોડે જે મહારાષ્ટ્રનો સમાજ છે એ તકરીબન અહીંયા ચનોદ વિસ્તારની અંદર 8 થી 9 હજાર લોકો ત્યાં છે અને એ મારી સાથે જોડાયેલા છે અને એમના સાથે હું હંમેશા એમના કાર્ય કરતા રહું છું સમાજ સેવાનું અને આગળ પણ કરીશ। અને હાલ 1 ફેબ્રુઆરીએ મેં એક મોટો મહિલાઓનો સન્માનનો કાર્યક્રમ આયોજ્યો હતો, હલ્દી કુમકુમનો કાર્યક્રમ। ત્યાં મારી ત્યાં હજારો મહિલાઓ, તકરીબન મેં 1100 મહિલાઓનો હલ્દી કુમકુમનો સત્કાર અને એમને આવકાર્યું હતું, પર 1000ની જગ્યા પર 2000 મહિલાઓ ત્યાં ઉપસ્થિત હતી અને એમને હું હલ્દી કુમકુમનો એક કાર્યક્રમ સૌ મોટો કાર્યક્રમ હું રાખ્યો હતું અને એવા સમાજની સેવામાં એવી સમાજ સેવા હું આપતો રહીશ। અને 21 મહિલા સંગઠનો મારી જોડે છે અને એમનો વુમન્સ ડેની દિવસે પણ હું ઘણો એમનો સત્કાર સાકાર ઘરે બોલાવીને કર્યું હતું, સન્માન કર્યું હતું અને હંમેશા એ બહેનો મારી જોડે રહેશે અને છે।